जय अंबे विद्यार्थी मित्रों, हवे आपणे जोवा जई रह्या छे आजे स्वाध्याय 10.4 बराबर। अगाऊ जणावेला प्रथम विडियो प्रमाणे आपणे प्रकरण 10 वर्तुळमांथी जे टॉपिक जोवाना छे परीक्षाने अनुसंधानने ए बधा टॉपिक प्रथम विडियोमां बतावेल छे बराबर। तो स्वाध्याय 10.4 मांथी तमारे खाली प्रश्न नंबर 1, प्रश्न नंबर 5 और प्रश्न नंबर 6 करवाना छे बराबर। तो आगळ वधीए स्वाध्याय 10.4 नो प्रथम सवाल। प्रथम दाखलो शुं कहे छे के 5 सेंटीमीटर अने 3 सेंटीमीटर त्रिज्यावाळा बे वर्तुळो जे छे ए बे बिंदुमां छेदे छे अने तेमना जे केंद्र छे ए केंद्રના वच्चेનું अंतर 4 सेंटीमीटर छे। तो सामान्य जीवानी लंबाई शोधो। एनो मीनिंग एक वर्तुळ जे छे जोई शको ओ केंद्र वाळुं वर्तुळ ए जे छे 5 सेंटीमीटर नुं छे अने बीजुं वर्तुळ जे छे 3 सेंटीमीटर त्रिज्या वाळुं वर्तुळ छे। एटले के 5 અને 3 जे छे ए बंने वर्तुळ आपेला छे एनी सामान्य जीवा जोई शको अहींया AB आपेली छे। ए AB जे सामान्य जीवा जे आपेल छे एनी लंबाई तमारे शोधवानी रहेशे बराबर। અને આ બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે અહીંયા 4 સેન્ટીમીટર આપેલું છે બરાબર। તો આપણે દર્શાવીએ OA કેટલા હશે 5 સેન્ટીમીટર, OP છે 4 સેન્ટીમીટર બરાબર। અને P જે કેન્દ્ર છે નાના વર્તુળનું છે કેન્દ્ર એટલે કે AP કેટલા થશે અહીંયા 3 સેન્ટીમીટર બરાબર। હવે જીવા શોધવાની છે એટલે કે AB આપણે શોધવાનું છે પણ આપણે કેવી રીતે લખી શકીએ કે ભાઈ AB બરાબર કેવી રીતે શોધીએ। AP અડધો ભાગ જે છે આપણી પાસે છે 3 સેન્ટીમીટર, તો બાકીનો અડધો ભાગ કેવી રીતે શોધવો। તમને એટલો તો ખ્યાલ હશે કે હા ભાઈ આ કાટકોણ ત્રિકોણ તો દેખાતું છે પણ આપણે સાબિતી વિના ડાયરેક્ટ લખી શકીએ નહીં બરાબર। આપણને ખબર છે કે ભાઈ AB શું છે, AB સામાન્ય જીવા છે बराबर। AB सामान्य जीवा आपेली छे। बीजू OA जे छे OA तमारी पासे आपेल छे ए छे 5 सेंटीमीटर नु, OP छे 4 सेंटीमीटर अने AP जे आपेल छे ए छे 3 सेंटीमीटर। तमारे शोधवानुं शुं छे AB बराबर जीवानी लंबाई ए छे क्वेश्चन मार्क। हवे तमे जोई शको अहींया के त्रिकोण जे आपेलो छे त्रिकोण OA અને P માં ધ્યાનથી જોજો ત્રિકોણ OA અને P માં OA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર વત્તા AP સ્ક્વેર થાય છે બરાબર। કેવી રીતે તો કે OA જે છે બરાબર તો OA સ્ક્વેર બરાબર 5 નો વર્ગ બરાબર 25 અને OP નો વર્ગ વત્તા AP નો વર્ગ એટલે કે OP તમારી પાસે છે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ બરાબર 16 વત્તા 9 એ પણ કેટલા આવ્યા 25 એટલે કે બે બાજુ આપેલી હોય એના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ બરાબર થાય એટલે આપણને ખબર છે કે ત્રિકોણ OAP કેવો ત્રિકોણ હશે કાટકોણ ત્રિકોણ છે। અને એ જો કાટકોણ ત્રિકોણ હશે બરાબર તો આપણે કહી શકીએ OA કર્ણ હશે અને ખૂણો P જે હશે કેટલાનો હશે 90 અંશનો હશે। એટલે હું આના પરથી લખી શકું કે O કેન્દ્રવાળા વર્તુળમાં OP જે છે એ જીવા A અને B ને શું છે લંબ છે। લંબ હોય એનો મીનિંગ શું થાય જો લંબ આપેલું હોય એનો મીનિંગ કે જો લંબ આપે એટલે OP જે છે OP એ AB ને દુભાગે છે એટલે કે AB બરાબર 2AP 2 ગુણ્યા 3 બરાબર 6 સેન્ટીમીટર। એટલે કે આપેલા વર્તુળ જે છે આપેલા વર્તુળમાં सामान्य जीवा जे छे ए सामान्य जीवानी लंबाई बराबर 6 सेंटीमीटर
થાય છે. બરાબર, સમજ પડી? ફરીથી જણાવું છું, જોઈ લેજો ધ્યાનથી. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટરની ત્રિજ્યા જે છે એના વાળા બે વર્તુળ આપેલા છે, અને બે વર્તુળ જે છે એ બે વર્તુળ આપેલ છે, તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર છે 4 સેન્ટીમીટર. નાના વર્તુળની ત્રિજ્યા 3, મોટા વર્તુળની ત્રિજ્યા જે છે એ 5 સેન્ટીમીટર છે. અને તમારે સામાન્ય જીવા જે છે એબીની લંબાઈ શોધવાની છે. તમે એબી જોઈ તો શકો છો, પણ એબી કેવી રીતે શોધવાનું? એનો અડધો જે આ ભાગ છે એપી આપેલો છે. એનો મિનિંગ આપણને એ તો ખ્યાલ છે કે પાયથાગોરસની ત્રિપુટી અહીંયા આપેલી છે 5, 4 અને 3, પણ એ સાબિત બી કરવી પડે. એટલે પહેલાં મેં શું કર્યું કે ત્રિકોણ OAPમાં OA સ્ક્વેર એટલે 25 થાય, અને OP સ્ક્વેર AP સ્ક્વેર એટલે 16 + 9 એ પણ 25 થાય. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ, એટલે આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ખૂણો P 90નો થશે. OP એ જીવા AB પર કેવો થશે? લંબ થશે, અને લંબ છે એટલે કે OA AB ને દુભાગે છે. AB જે જીવાની લંબાઈ છે 2 × AP થાય, 2 × 3 એટલે 6 સેન્ટીમીટર થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 ધ્યાનથી કરવાનો છે. થોડુંક ડિફિકલ્ટી છે, બરાબર, એટલે ધ્યાન આપજો. 5મા દાખલામાં એવું કહે છે કે એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ જે છે એ ઊભી છે. એક વિહાર સ્થાન આપેલું છે, વર્તુળાકાર ભાગ છે, 5 સેન્ટીમીટર ત્રિજ્યા દ્વારા દોરવામાં આવેલું છે, અને આ વર્તુળ જે દેખાય છે એના પર 3 છોકરી રમત રમવા માટે ઊભેલી છે. બરાબર, જેમાંથી એક છોકરી છે રેશમા, જેને મેં R વડે દર્શાવેલ છે. બીજી છોકરી છે સલમા, જેને S વડે, અને ત્રીજું છે મનદીપ, એને M વડે દર્શાવેલ છે. અહીંયા R, S અને M જોઈ શકો. O એ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર, ત્યારબાદ તમને એવું કીધું છે સલમા મનદીપ તરફ જે છે એ ઊભી છે. રેશમા દડાને સલમા તરફ, રેશમા જે છે દડો સલમા તરફ જે છે ફેંકે છે, અને પછી રેશમા અને સલમા વચ્ચેનું તમને અહીંયા કીધું છે કે રેશમા અને સલમા વચ્ચે તથા સલમા અને મનદીપ વચ્ચે, બરાબર, એનું અંતર આપેલ છે. સલમા જે છે પ્રથમ શું છે, રેશમા એ સલમા તરફ દડો ફેંકે, પછી સલમા કોની તરફ? મનદીપ તરફ ફેંકે, અને મનદીપ કોની તરફ? રેશમા તરફ. બરાબર, એટલે આ રીતે જાય છે. રેશમા ફેંકે સલમા તરફ, સલમા ફેંકે મનદીપ તરફ, અને મનદીપે રેશમા તરફ ફેંકે છે. અને આ વચ્ચે જે છે એનું અંતર તમને આપણું છે. રેશમા જે છે એનાથી સલમા જે છે એના વચ્ચેનું જે અંતર છે એ અંતર છે અહીંયા 6 મીટર. બરાબર, અને સલમાથી મનદીપ વચ્ચેનું બી કેવું છે? 6 મીટર અંતર છે. તમારે શોધવાનું છે રેશમાથી મનદીપનું અંતર કેટલું, એટલે કે RS તમારી પાસે છે 6 મીટર. બરાબર, SM છે તમારી પાસે 6 મીટર. તમારે શોધવાનું છે RM, એટલે કે રેશમાથી મનદીપ જે છે એના વચ્ચેનું અંતર કેટલું હશે તે. બરાબર, આટલી વસ્તુ મારે શોધવાની છે. અને આ વિહાર સ્થાન માટે ત્રિજ્યા આપેલી છે OR અને OM. OR બરાબર OM બરાબર 5 સેન્ટીમીટર, એટલે 5 મીટર. આપણે પ્રમેય જોઈ ગયા, એના પરથી આપણને ખબર પડે કે જીવા જે છે વર્તુળના કેન્દ્રમાંથી જે પસાર થતી રેખા હોય એને લંબ હોય છે. એટલે આ તો મને કોઈ વાંધો છે નહીં કે આ લંબ હોય છે, પણ હવે ક્વેશ્ચન એ થાય કે આ સોલ્યુશન લાવવું કેવી રીતે? કેમ કે આપણે શોધવાનું છે R અને M. કદાચ આ હું કાટકોણ ત્રિકોણ લેવું તો બી કંઈ થાય, કાં તો વર્તુળ લેવું તો વર્તુળ હોય, વર્તુળનું ક્ષેત્રફળ લેવું તો ક્ષેત્રફળ બરાબર 1/2 × પાયો × વેધ, પરંતુ અહીંયા કશે પણ વેધ દેખાતો નથી. બરાબર, પણ તમે એક વસ્તુ જોઈ શકો કે અહીંયા જોઈ શકો O, R, S અને M પતંગ આકાર જેવું કંઈ દેખાય છે. અને પતંગ આકાર દેખાય એમાં વિકર્ણ તમે જોઈ શકો કે OS જે છે એ વિકર્ણ RM જે છે એને શું થશે? કાટખૂણે દુભાગે છે. એટલે કે R, K અને O જે છે 90 ડિગ્રી છે. એ તો આપણને પહેલેથી ખબર છે. બરાબર,
એ તો ખ્યાલ છે આપણને. ત્યારબાદ વર્તુળનું જે કેન્દ્ર છે, વર્તુળ જે છે એનું કેન્દ્ર ઓ માંથી, વર્તુળના કેન્દ્ર ઓ માંથી જીવા જે છે RM એના પર લંબ કયું છે? ઓકે છે. તો એના મતલબ એવું કે કે એ RM નું મધ્ય બિંદુ થશે. શું છે? વર્તુળના કેન્દ્ર ઓ માંથી જીવા RM પર લંબ ઓકે છે, માટે કે એ RM નું શું થશે? મધ્ય બિંદુ છે. એનો મિનિંગ RM બરાબર 2 × RK, સમીકરણ નંબર 1. બરાબર, સમજ પડે છે આટલું? ત્યારબાદ હવે શું કરીએ, આપણને એટલું ખબર છે કે ભાઈ આ તો મળ્યું, એટલે મારે જે RM શોધવાનું છે એમાં RK તો મને જોઈએ જ. તો તમે જોઈ શકો કે આ જે તમને ત્રિકોણ દેખાય છે આ પણ OSB પાછી તમારી ત્રિજ્યા થશે. એટલે આ બી કેટલું થાય? 5 મીટર જ. એટલે આ ત્રિકોણ જો હું લેમ O, R અને S, તો પાયો ગુણ્યા વેધ થાય એટલે RK ગુણ્યા OS થાય. પણ મારી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો મને RK મળે, કેમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. જો પાયો કાં તો વેધમાંથી એક વસ્તુની હોય તો ક્ષેત્રફળ તો હોવું જરૂરી છે, તો જ દાખલાનું સોલ્યુશન આપણને મળે. બરાબર, તો એના માટે મેં શું વિચારું કે કેન્દ્ર O જે છે એમાંથી જીવા RS પર મેં કોઈ એક લંબ દોરું છું. એ લંબ છે મારો OL. હવે જો લંબ જો દોરું એનો મિનિંગ કે જીવાને દુભાગે એટલે આ બંને સરખા થશે, તો 6/2 કેટલા થાય? 3. ત્રિકોણ OL અને R માં તમે જોઈ શકો કાટકોણ ત્રિકોણ બને 5, 3 અને આ થશે તમારો 4 થશે. બરાબર, તો એને જ લખીએ આપણે કે શું આપેલું છે? કેન્દ્ર જે છે, કેન્દ્ર O માંથી જીવા RS પર લંબ OL જે છે એ દોરો. એટલે કે RL બરાબર 1/2 × RS બરાબર 1/2 ગુણ્યા 6 એટલે કે 3 મીટર થયું RL. હવે આપણને ખબર છે કે લંબ દોરેલો છે એટલે O, L અને R એ કયો ત્રિકોણ થશે આપણી પાસે? અહીંયા હું દોરું છું ત્રિકોણ. O, L અને R. OL આપણી પાસે આવ્યું અહીંયા. OL જે છે બરાબર, તો એ તો શોધવાનું છે, પણ મારી પાસે આ છે 5 અને આ છે 3 મીટર. તો ત્રિકોણ OL અને R માં ખૂણો OLR બરાબર કેટલાનો છે? 90 નો, કેમ કે લંબ દોરેલ છે. બરાબર, એટલે આ છે 90 નો. એટલે મારે હવે શું કરવાનું? પાયથાગોરસનો પ્રમેય વાપરું. RO² બરાબર OL² વત્તા RL². એનો મિનિંગ અહીંયા થશે તમારું 5² બરાબર OL² વત્તા 3² 25 - 9 બરાબર OL², 16 બરાબર OL². એટલે OL બરાબર વર્ગમૂળમાં 16, OL આવશે 4 મીટર. બરાબર, હવે આપણને ખબર છે ત્રિકોણ કયો છે આપણી પાસે? ROS નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા RS ગુણ્યા OL. અહીંયા જોઈ શકો ORS માં RS ગુણ્યા OL, અને બીજો એક જ ત્રિકોણમાં 2 વેધ આવી શકે છે અને 2 પાયા પણ આવી શકે છે. એટલે બીજું RO અને S માં RK અને OS. એટલે ત્રિકોણ ROS નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા OS ગુણ્યા RK. આ બંનેમાં જોઈ શકો ડાબી બાજુ સમાન છે. બરાબર, એટલે હવે શું લખીશું? 1/2 ગુણ્યા RS ગુણ્યા OL બરાબર 1/2 ગુણ્યા OS ગુણ્યા RK. હાફ હાફ ઉડી જશે. RS આપણને ખબર છે 6 ગુણ્યા OL 4 બરાબર 5 ગુણ્યા RK. બરાબર,
એટલે તમારો જવાબ કઈ આ રીતે થશે 24/5 બરાબર આરકે. આરકે બરાબર 4.8 મીટર. પણ આ તો મને મળ્યું આરકે. મારે શોધવાનું છે રેસમાંથી મંદીપનું અંતર કેટલું હશે તે. આરએમ સમીકરણ 1 પરથી આરએમ બરાબર 2 ગુણ્યા આરકે. 2 ગુણ્યા 4.8 એટલે કે જવાબ થશે 9.6 મીટર. એનો મિનિંગ રેસમા અને મંદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર થાય. બરાબર, સમજ પડે છે? ત્યારબાદ દાખલા નંબર 6 શું કહે છે? દાખલા નંબર 6, એક વસાહતમાં એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની જે છે સીમા પર સરખા અંતરે બેઠા છે. દરેક ટેલિફોનની દોરીની લંબાઈ શોધો. બરાબર, ફરીથી જોઈએ શું આપેલું છે. તો કે એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર જે છે વિહાર સ્થાન આવેલું છે અને 3 છોકરાઓ જે છે અંકુર, સૈયદ અને ડેવિડ દરેક પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખેલ વર્તુળાકાર જે છે એની સીમા પર સરખા અંતરે બેઠેલા છે. તો ટેલિફોન જે છે એના દોરીની લંબાઈ આપણે શોધવાની છે અહીંયા. બરાબર, પહેલા તો એક વર્તુળ દોરીએ. બરાબર, અને તમને એવું કીધું છે ત્રિજ્યા 20 મીટર ત્રિજ્યાવાળું છે અને 3 વર્તુળ પર બેઠેલા છે. અહીંયા અંકુર હશે ધારો કે, અહીંયા સૈયદ હશે અને અહીંયા ડેવિડ હશે. 3 સરખા અંતરે જ બેસેલ છે. એનું મિનિંગ 3 સરખા અંતરે બેસેલા હોય તો આપેલો ત્રિકોણ કયો ત્રિકોણ બનશે? સમબાજુ ત્રિકોણ. આપેલો ત્રિકોણ કયો બનશે? સમબાજુ, કેમ કે એએસ, એસડી અને એડી જે છે એ 3 સરખા અંતરે બેસેલ છે. એ થી એસ અંકુરથી સૈયદ, સૈયદથી ડેવિડ અને ડેવિડથી અંકુર 3 હરખી દોરીના અંતરે બેસેલા છે. ટેલિફોનની જે દોરી છે એની લંબાઈ શોધવાની છે આપણે. હવે શું કરીએ? કોઈ ઓપ્શન છે નહીં તો મને આપેલું છે ત્રિજ્યા, તો હું અંકુર સાથે કેન્દ્ર જોડી લઉં, સૈયદ સાથે બી જોડી લઉં અને ડેવિડ સાથે પણ દોરી લઉં. બરાબર, જોઈન્ટ કરું ઇન શોર્ટ. કેમ કે બીજો કોઈ ઓપ્શન નથી. મારી પાસે ખાલી આટલી જ વસ્તુ મને આપેલ છે કે 20 મીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ છે, એનાથી વિશેષ કોઈ વસ્તુ આપેલ નથી. તો મારે ઓબ્વિયસલી એ જ વસ્તુ વાપરવાની હશે. તો આ થાય 20, આ પણ થાય 20 અને આ પણ થાય 20. હવે જીવા પર તમે લંબ દોરી શકો છો. તો મેં શું કર્યું? કેમ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એવી રીતે કંઈ પણ વિચારીશ.
ત્રિકોણ વિચારીશ, કંઈ પણ વિચારું તો પહેલા હું એક વેધ દોરું, બરાબર, અને એ વેધ દોર્યા બાદ આપણને તો ખબર જ છે કે કોઈ હું લંબ દોરું તો એ લંબ જે દોરેલ છે અહીંયા, બરાબર, આ લંબ હું દોરી લેમ એટલે કે શું થઈ જાય, લંબ દોરે એટલે SD ના ટુકડા 2 થાય ને બંને સરખા જ હશે, બરાબર. આપણને ખબર છે ઓ કેન્દ્રિત જે છે અહીંયા વર્તુળ પર એક વિહાર સ્થાન દર્શાવેલ છે. AS અને D અનુક્રમે અંકુર, સૈયદ અને ડેવિડના સ્થાન છે, બરાબર. ત્રિકોણ અહીંયા તમને ખબર છે AS અને D એ અંકુર, સૈયદ અને ડેવિડ જે છે એના સ્થાન છે. અને તમને ખબર છે કે ત્રણેય સરખા અંતરે બેઠા હોવાથી ત્રિકોણ ASD કયો ત્રિકોણ થશે? સમબાજુ ત્રિકોણ છે. હવે SD નું મધ્ય બિંદુ કયું છે? SD નું મધ્ય બિંદુ M માંથી તેનો લંબ દ્વિભાજક જો હું દોરું તો એ દોરતા તે O અને A બંનેમાંથી પસાર થાય છે. હવે શું કરું? ત્રિકોણ તો મને ખબર છે, બરાબર. હવે સમબાજુ ત્રિકોણ છે એટલે સમબાજુ ત્રિકોણ જે છે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. પણ બાજુ AS, SD અને AD નથી તો આપણે કોઈ વસ્તુ ધારી લઈએ. ધારો કે કયું ધારીએ? બેમાંથી કોઈ પણ એક ધારીએ, બરાબર. આ ધારવું હોય તો હા, અને જે SM છે એ SM ધારવું હોય તો SM. તો ધારો કે SM બરાબર x તો SD બરાબર 2x મીટર. અને SD એ શું છે? આપેલ ત્રિકોણ સમબાજુ ત્રિકોણની એક બાજુ છે, બરાબર. તો સમબાજુ ત્રિકોણ જે છે તમારી પાસે, સમબાજુ ત્રિકોણ જે છે તો કે સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 2x આખાનો વર્ગ, એટલે કે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા 4x નો વર્ગ, 4 ઉડી જાય, બરાબર. એટલે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3 અને x², સમીકરણ નંબર 1, બરાબર. હજુ તો અડધું પતાવ્યું છે. હવે શું કરીએ? મને તો એટલું ખબર પડી કે આ મેઇન ત્રિકોણ છે, આ ત્રિકોણ જે આપેલ છે એ ત્રિકોણનું મળ્યું, પણ મારે શોધવાનું એ છે કે અહીંયા જે ટેલિફોનની દોરીની લંબાઈ છે, એટલે કે આ SD, AS અને AD એ કેટલું અંતર થશે તે, બરાબર. તો એના માટે તમે જોઈ શકો કે તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે. હવે તમને SD તો ખબર છે, આ કેટલા થયા? 2x. આ કેટલા છે? x છે. આ 20 છે, આ x છે, બરાબર. તો આ OM મળી જાય. જો OM મળે તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ હું કરી શકું. તો હવે શું કરીશું? કાટકોણ ત્રિકોણ જે છે મારી પાસે, કાટકોણ ત્રિકોણ OM અને S માં, બરાબર, ખૂણો M બરાબર આપણને ખબર છે 90 છે, એટલે OM² = OA² -SM². ડાયરેક્ટ કરું. આ છે 20 નો વર્ગ ઓછા x નો વર્ગ એટલે 400 ઓછા x². આ આવ્યું OM². મારે શોધવાનું OM, કેમ કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ થશે, વર્ગમૂળમાં 400 ઓછા x નો વર્ગ. ત્રિકોણ OSD નું જે ક્ષેત્રફળ છે, આ જોઈ શકો તમે અહીંયા, આ OSD અને આ છે તમારો M, બરાબર. OM અને
એસ થયું. ઓએસડીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસડી ગુણ્યા ઓએમ. 1/2 ગુણ્યા એસડી કેટલા છે તમારી પાસે? આ છે 2x, જે ધારણા કરી એના પરથી. ઓએમ છે વર્ગમૂળમાં 400 ઓછા એક્સનો વર્ગ. 2 ઉડી ગયા. એક્સ કૌંસમાં 400 ઓછા એક્સનો વર્ગ. ત્રિકોણ ઓએસડીનું ક્ષેત્રફળ. સમીકરણ નંબર 2. બે સમીકરણ છે. તમને ખબર છે કે જો હું સમબાજુ ત્રિકોણ જે આપેલ છે, સમબાજુ ત્રિકોણમાં આ એક ત્રિકોણ છે ઓએસડી, એટલું તમારું ઓએસ થશે, એટલું તમારું ઓએડી થશે. 3 3 સમાન થશે, કેમ કે ત્રિકોણ જે છે ઓએસ, ત્રિકોણ ઓએસડી અને ત્રિકોણ ઓડીએ એકરૂપ જે છે ત્રિકોણો છે. એટલે કે મારે એએસડી છે એ એએસડી બે રીતે શોધાય. એએસડી અહીંયા જે આપેલ છે સમબાજુ ત્રિકોણ પણ છે, એની સાથે ઓએસડી, ઓએસ અને ઓએડી આ ત્રણનો સરવાળો કરું તો પણ એએસડીનું ક્ષેત્રફળ જ મળશે. એટલે કે ત્રિકોણ એએસડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ઓએસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ઓએસડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ઓડીએનું ક્ષેત્રફળ. એએસડીનું ક્ષેત્રફળ બરાબર, એટલે હું એવું લખી શકીશ અહીંયા કે ત્રિકોણ એએસડીનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા ત્રિકોણ ઓએસડીનું ક્ષેત્રફળ. અને એ કેટલું થશે તો કે વર્ગમૂળમાં એએસડી એ આપણો સમબાજુ ત્રિકોણ હતો, ત્રિકોણ એએસડી વર્ગમૂળમાં 3x નો વર્ગ બરાબર 3 ગુણ્યા x વર્ગમૂળમાં 400 ઓછા x નો વર્ગ બરાબર. હવે શું થશે અહીંયા તો તમે જોઈ શકો 3 ગુણ્યા x બરાબર 3 ગુણ્યા x વર્ગમૂળમાં 400 ઓછા x નો વર્ગ. x ઉડી જાય, આવશે તમારું x બરાબર વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 400 ઓછા x નો વર્ગ. એટલે થશે વર્ગમૂળ કાઢું તો વર્ગ આવશે x² બરાબર 3 કૌંસમાં 400 ઓછા x નો વર્ગ બરાબર. આમાં તમારે શું કરવાનું છે? હવે જોવાનું છે x ની કિંમત આપણે શોધવાની છે. એસડી બરાબર 2x થાય બરાબર, તો આ થશે x² બરાબર 1200 ઓછા 3x નો વર્ગ. 3x² આ બાજુ જાય, 4x² બરાબર 1200, x² બરાબર 300 થશે અને x બરાબર 10 વર્ગમૂળમાં 3. પણ આપણે શોધવાનું છે કે દરેક ટેલિફોનની દોરીની લંબાઈ કેટલી હશે. તો એસડી બરાબર 2x બરાબર 2 ગુણ્યા 10 વર્ગમૂળમાં 3 બરાબર 20 વર્ગમૂળમાં 3 મીટર. એટલે કે દરેકના ટેલિફોન જે છે ટેલિફોનની દોરીની લંબાઈ જે છે 20 વર્ગમૂળમાં 3 મીટર થાય છે બરાબર. ફરીથી જોઈએ કેવી રીતે કરવાનું છે. એક વિહારસ્થાન છે, ત્યાં બેઠેલા છે અંકુર, સૈયદ અને ડેવિડ બરાબર. ત્રિજ્યા 20 આપેલ છે તમને. અહીંયા મેં એક વિચાર્યું કે લંબ દ્વિભાજક દોરું, ઓએમ દોર્યું તો એ લંબ થાય છે એસડી ને ઓએમ બરાબર. એસએમ ને એક્સ દોર્યું કેમ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધું, સમબાજુ ત્રિકોણ એએસડી છે. બીજી વખતે જોઉં તો ઓએસ અને ડી, ઓએસ અને ઓએડી 3 નો સરવાળો કરું તો બી એએસડી જ મળે. એટલે ડાબી બાજુ સરખી થાય તો જમણી બાજુને સરખાવીને એક્સની કિંમત શોધવાની બરાબર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં 3/4 2x નો વર્ગ થાય. એના પરથી સમબાજુ ત્રિકોણ જે છે એનું ક્ષેત્રફળ શોધ્યું વર્ગમૂળમાં 3x નો વર્ગ. પછી મેં શું વિચાર્યું, ઓએસડીમાં ઓએમ છે બરાબર, એની કિંમત શોધું તો પાયો ગુણ્યા વેધ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. અને 3 ટુકડા જે છે આખા ત્રિકોણના સમબાજુ ત્રિકોણના એ સમાન થાય. એટલે 3 ગુણ્યા ઓએસડીનું ક્ષેત્રફળ, બંને જે છે એએસડીના ક્ષેત્રફળ જ બને. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાદુરૂપ આપો.
એક્સની કિંમત મળે, પણ આપણે શોધવાનું છે કે એસડીની કિંમત કેટલી હશે. એસડીની લંબાઈ શોધવાની છે, એટલે એનો મિનિંગ કે 10/3 × 2 કરશું, એટલે કે ટેલિફોનની દોરીની લંબાઈ જે છે એ તમારી થશે 20 √3 મીટર.